प्रश्न 3 નો દાખલો નંબર 9 પેજ નંબર 205 રકમ વાંચીશું એ બી અને સી 4:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ ડીને 1/20 ભાગે નફામાં ભાગ આપવાની શરતે દાખલ કરે છે. ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે. અહીંયા આપણને એ બી અને સીનું જૂનું પ્રમાણ આપેલું છે 4:3 એટલે કુલ ભાગ 10 થશે. ડીનો ભાગ આપ્યો છે 1/20 અને ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી એટલે કે એનો ત્યાગ આપ્યો છે અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે. એનો અર્થ કે બી અને સીનો તમારે સંયુક્ત ત્યાગ એટલે કે કુલ ત્યાગ શોધવો પડશે અને એના ઉપરથી તમારે નવા ભાગની ગણતરી કરવાની છે, જેના ઉપરથી તમે ત્યાગના પ્રમાણની ગણતરી કરશો. તો બીનો કુલ ત્યાગ બી અને સીનો કુલ ત્યાગ કેટલો થશે? તો જે ડીનો ભાગ આપેલો છે તેમાંથી એનો ત્યાગ માઇનસ કરીશું એટલે આપણને બી અને સીનો કુલ ત્યાગ મળશે. લખીશું ડીનો ભાગ માઇનસ એનો ત્યાગ એટલે મળશે બી અને સીનો કુલ ત્યાગ એટલે કે સંયુક્ત ત્યાગ મળશે. એ સંયુક્ત ત્યાગની વહેંચણી આપણે બી અને સીને સરખા ભાગમાં કરી દઈશું. માટે બી અને સીનો કુલ ત્યાગ બરાબર ડીનો ભાગ છે 1/20 માઇનસ એનો ત્યાગ છે 1/40. લસા કરી દઈએ. 20 × 40, 40 × 1 = 40, 2 × 2 માઇનસ 1 ના છેદમાં 20 × 40 અને 40 × 40 બેમાંથી 1 જાય તો 1/40. આ જે આવ્યો તે સંયુક્ત ત્યાગ છે બી અને સી વચ્ચેનો, જેની વહેંચણી આપણે કરીશું બી અને સીને. માટે બીનો ત્યાગ બરાબર કુલ ત્યાગ છે 1/40 ગુણ્યા 1/2 કારણ કે સરખા હિસ્સે લેવાનું છે. તો ગણતરી કરીએ 1 × 1 અને 40 × 2 = 80. એ જ રીતે સીનો ત્યાગ બરાબર પણ એ જ રીતે લખાશે 1/40 ગુણ્યા 1/2 કારણ કે બે ભાગમાં વહેંચણી કરવાની છે એટલે 1 × 1 અને 40 × 2 = 80. તો આપણી પાસે એનો ત્યાગ હતો જ અને તેના ઉપરથી આપણે બીનો ત્યાગ અને સીનો ત્યાગ મેળવી દીધો છે. નવો ભાગ શોધીશું જૂનો ભાગ માઇનસ ત્યાગ. જૂનો ભાગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એનો ભાગ છે 4/10 કારણ કે કુલ ટોટલ અહીંયા 10 થશે. જૂનો ભાગ 4/10 માઇનસ એનો ત્યાગ 1/40. હવે અહીંયા 40 છે, અહીંયા 10 છે તો આને 4થી લસા આપી શકીએ છીએ. 4 × 4 = 16 અને -1 ના છેદમાં 40 તો આવશે 15/40. બીનો નવો ભાગ શોધીશું. બીનો જૂનો ભાગ છે 3/3 લઈશું માઇનસ બીનો ત્યાગ આપણે અહીંયા શોધ્યો છે 1/80. હવે અહીંયા 80 છે, અહીંયા 10 છે એટલે આપણે 10ને 8થી અને 80ને 1થી લસા આપીશું. તો 8 × 24 -1 ના છેદમાં 80 તો 24માંથી 1 જશે એટલે 23/80 થશે. એ જ રીતે સીનો નવો ભાગ શોધીશું. સીનો નવો ભાગ શોધવા માટે જૂનો ભાગ લઈશું 3/10 માઇનસ સીનો ત્યાગ 1/80. એને પણ આપણે લસા 8થી આપીશું, 80ને 1થી આપીશું. 8 × 24 -1 ના છેદમાં 80 તો અહીંયા પણ આવશે 23/80. હવે ડીનો ભાગ 1/20 આપેલો છે. 1/20ને બી છેદમાં 80 લાવવા માટે છેદ સરખા કરતા
21 20 ચોગ 80 થશે એટલે 4થી લસા કરીશું તો 4 80. તમે જોઈ શકો તો એનો જે નવો ભાગ છે તેના છેદમાં 40 છે એટલે એને 40 દૂની 80 2/3 લસા આપી દઈએ તો 15 દૂની 30 ના છેદમાં 40 દૂની 80. તો અહીંયા નવો ભાગ જોઈ શકીએ છીએ 30 80 23 80 અને 4 80. અહીંયા આપણે તેને પ્રમાણમાં લખી દઈશું 30/23/23/4. આ નવો ભાગ અને નવું પ્રમાણ મળી ગયું. તેના ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધીશું. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે કોષ્ટક આપણે બનાવીએ છીએ તે પ્રમાણે કોષ્ટક બનાવી લેવાનું છે. તો કોષ્ટકની અંદર જૂનો ભાગ અને નવો ભાગ લખી દઈશું. જૂનો ભાગ એનો 4 બીનો 3 અને સીનો પણ 3. જ્યારે નવો ભાગ એનો 30 80 બીનો છે 23 80 અને સીનો પણ 23 80. ત્યાગ શોધી લઈશું. જૂનો ભાગ માઇનસ નવો ભાગ, લસા આપી દઈએ 8થી અને અહીંયા 1થી. 8 ચોગ 32 માઇનસ 30 ના છેદમાં 80 એટલે આવશે 2/80. અહીંયા લઈશું 3 માઇનસ 23 80. 8થી લસા, અહીંયા 1થી લસા, 8 24 માઇનસ 23 ના છેદમાં 80. 24માંથી 23 જાય તો 1/80. એ જ રીતે અહીંયા પણ આવશે 3 23 80. અહીંયા લસા આપીશું 8થી, અહીંયા લસા 1થી. 8 24, 24 માઇનસ 23 ના છેદમાં 80 તો 1/80. અહીંયા ત્યાગનું સૂત્ર છે અને ધનમાં જવાબ આવે છે. ત્રણેયને ત્યાગ થાય છે તો ત્યાગ લખી દઈશું. ત્યાગનું પ્રમાણ 2/1/1. અહીંયા 2/1/1 એટલે કુલ ત્યાગનો સરવાળો કરીએ તો 4 થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ડીનો નવો ભાગ 4/80 છે. એટલે જેટલો લાભ હશે, લાભનો સરવાળો હશે તેટલો ત્યાગનો સરવાળો પણ હશે. પ્રશ્ન 3 નો દાખલો નંબર 10 પેજ નંબર 205 પર રકમ વાંચીશું. એ અને બી 3/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. સીને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગનો 1/3 ભાગ અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરશે. અહીંયા તમને એ અને બીનું જૂનું પ્રમાણ આપ્યું છે અને એનો ત્યાગનો ભાગ તથા બીનો ત્યાગનો ભાગ આપેલો છે. સીનો નવો ભાગ આપેલો નથી, પરંતુ આ રકમ પરથી તમે એનો ત્યાગ અને બીનો ત્યાગ શોધી શકશો, તેમજ તેમના ત્યાગ ઉપરથી સીનો ભાગ શોધી શકશો. તો અહીંયા ગણતરી કરીશું. રકમ આપણે લખી દીધી છે. એ અને બીનું જૂનું પ્રમાણ લખ્યું છે. એ તેના ભાગનો 1/3 ભાગ તથા બી તેના ભાગનો 1/4 ભાગ ત્યાગ કરશે. ત્યાગ બરાબર સૂત્ર લઈશું જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનો ભાગ. એનો ત્યાગ શોધીએ તો જૂનું પ્રમાણ છે 3/4 અને ત્યાગનો ભાગ છે 1/3. અહીંયા તમે અંશ અને છેદમાં સામસામે 3 ને ઉડાડી શકો છો. 3 એકા 3. તો જે ભાગ રહ્યો તે છે 1/4. એનો ત્યાગ આવ્યો 1/4. એ જ રીતે બીનો ત્યાગ શોધીશું. તો બીનો ત્યાગ શોધવા માટે જૂનું પ્રમાણ છે 1/4 ગુણ્યા બીનો ત્યાગનો ભાગ આપેલો છે 1/4. અહીંયા 1 એકુ 1 અને 4 ચોક 16. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે 1/4 અને 1/16 તે ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણે છેદ સરખા કરવા પડશે. 1/4 અને 1/16. તો અહીંયા છેદમાં 16 લાવવા માટે 4થી લસા કરીશું, 16ને 1થી લસા કરીશું એટલે આવશે 4 એકા 4 અને છેદમાં 4 ચોક 16. અહીંયા તો
એક એકા એક અને 16 એકા 16. માટે એ અને બીનું ત્યાગનું પ્રમાણ બરાબર 4:1 થાય. હવે અહીંયા આપણે એ અને બીનો ત્યાગ કેટલો છે તે જોઈ લીધું. તેના ઉપરથી આપણે નવો ભાગ શોધીશું અને આ બંનેના ત્યાગનો સરવાળો તે સીનો ભાગ કહેવાશે. તો એનો ભાગ શોધીશું, નવો ભાગ શોધવા માટે જૂનો ભાગ એટલે 3/4 અને એનો ત્યાગ છે 4/16. હવે અંશ અને છેદને 4થી લસા આપી દઈશું, અહીંયા 1થી લસા આપીશું. 4 તાલી 12 છેદમાં 16 અને 4 એકા 4, 12માંથી 4 જાય તો 8/16. બીનો નવો ભાગ શોધીશું. બીનો જૂનો ભાગ છે 1/4 માઇનસ બીનો ત્યાગ છે 1/16. તો લસા કરી દઈએ 4ને 4થી અને 16ને 1થી. 4 એકા 4, 1 એકું 1 છેદમાં 16, 4માંથી 1 જાય તો 3/16. હવે સીનો નવો ભાગ એટલે કે સીનો નફામાં ભાગ કેટલો છે તે શોધવા માટે એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ માટે સીનો નફામાં ભાગ બરાબર 4/16 વત્તા 1/16 એટલે 4 ને 1 5/16. માટે એ બી અને સીનું નવું પ્રમાણ, અહીંયા ત્રણેયના છેદ સરખા થઈ જ ચૂક્યા છે તો લખી દઈશું 8/3/5. આ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધી લીધું. એ અને બીનું ત્યાગ જેટલું છે તેટલો કુલ નફામાં ભાગ સીને મળવાપાત્ર થાય છે.